હાલ બજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પ્રતિ કિલો લીંબુના ભાવ 250 ને પાર પહોંચ્યા છે। તાજેતરમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા લીંબુનો ફાલ ખરી પડતા લીંબુની આવકમાં ઘટાડો અને ભાવ આસમાને પહોંચ્યા હતા। લીંબુની આવક ઘટતા અને માંગ વધતા હોલસેલ ભાવ 180 પ્રતિ કિલોએ પહોંચ્યા છે। લીંબુ ઉત્પાદન કરતા ખેડૂતોને હજુ ભાવ વધવાની આશા વ્યક્ત છે। હાલ રમજાન માસ પણ ચાલી રહ્યો છે, જેને લઈ લીંબુની માંગમાં વધારો થયો છે। લીંબુના ભાવ મોંઘા થતા ગ્રાહકોને ભારે હાલાકી જોવા મળી છે। મશીનભાઈ છે, રમજાન મહિનાના હિસાબે લીંબુની આવક ઓછી છે અને ભાવ હોલસેલ છે 150 રૂપિયા અને છૂટકના ભાવ છે 180 રૂપિયા કિલો વેચી છીએ અમે અને માલની ઉપાડ વધુ છે। અત્યારે માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવ 150 રૂપિયા છે અને રિટેલનો ભાવ 180 રૂપિયા છે। માલની આવક ઓછી છે એના હિસાબે। મારું નામ ઘનશ્યામભાઈ પરમાર, સુરેન્દ્રનગર। હાલમાં એકાએક લીંબુના ભાવ ખૂબ જ ઉપર ચડી ગયા, લગભગ 150 રૂપિયા હતા, એ 250 રૂપિયા થઈ ગયા। અહીંયા માર્કેટર લીંબુ લેતો હતો એટલે મેં લીંબુવાળા ભાઈને પૂછ્યું ભાવ કેટલો છે, એટલે મને કે 250 કિલો। તો મેં કીધું મારે તો યાર 250 ગ્રામ લેવાય, મને કે 50 રૂપિયા થાય। મેં કીધું તો મને કંઈ ફાયદો થાય નહીં 50 રૂપિયા। તોય મેં લીંબુ જોખાયો નહીં કાંઈ, 5 લીંબુ આવ્યા, 50ની નોટ આપી, 10 રૂપિયાનું એક લીંબુ પડ્યું। અત્યારે તહેવારના દિવસો ચાલુ છે અને હાલમાં તહેવારના હિસાબે કદાચ આ એ બધું હોય અને આવક ઘટી હોય તોય આ વસ્તુ બની શકે તેવું છે, પણ હવે અત્યારે જે લીંબુના ધંધો કરે છે એ બધાને લીલા લહેર થઈ જાય એવું ચોખ્ખું સ્પષ્ટ